નિંદક નિયરે રખીએ આંગન કુટી છવાય, નિંદક નિયરે રખીએ આંગન કુટી છવાય, बिना पानी साबुन बिना निर्मल करे सुभाय कबीरा, निर्मल करे सुभाय। કબીર કહે છે કે નિંદક નિયરે રખીએ આંગન કુટી છવાય, એટલે કે જે તમારી નિંદા કરતો હોય, ઉથલી કરતો હોય એને હંમેશા તમારે તમારી આજુબાજુ જ રાખવો જોઈએ, એને તમારે મિત્રની જેમ રાખવો જોઈએ। જે તમારી નિંદા કરે છે એને કરવા દો, એ તમારી નિંદા કરશે તો તમે અંદરથી ખૂબ જ પવિત્ર અને નિર્મળ બની જશો। એટલે બીજી પંક્તિમાં કબીર કહે છે કે બિના પાણી સાબુન બિના નિર્મલ કરે સુભાય, એટલે કે પાણી અને સાબુ વગર આપણને તે અંદરથી બરોબર ધોઈ નાખે છે। માટે જે નિંદા કરતો હોય એને મિત્ર જાણવો અને વખાણ કે સ્તુતિ કરતો હોય એને દુશ્મન જાણવો। સંતો મહાત્માઓ પણ આ જ વાત આપણને સમજાવે છે કે જે નિંદા કરે એને કરવા દો અને વખાણ કરે એને વેરી સમાન રાખો। તો આપણે પણ આ કબીરની વાતને ધ્યાનમાં લઈને જો કોઈ આપણી નિંદા કે કુથલી કે કંઈ આપણા વિશે ખરાબ બોલતો હોય તો એને બોલવા દો, એની સામું તમે દુશ્મનાવટ ન કરો અને તેને મિત્ર બનાવીને રાખો। બોલો સદગુરુદેવની જય।